SMR જ્વેલ્સ લિમિટેડનું ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે. પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ ₹128થી ₹135 નક્કી કરવામાં આવી છે. RHP અમદાવાદ 22 મે 2026. SMR જ્વેલ્સ લિમિટેડ તેના ઇક્વિટી શેરના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે ₹10 ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ ₹128થી ₹135ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ IPO સબસ્ક્રિપ્શન માટે મંગળવાર 26 મે 2026ના રોજ ખુલશે અને શુક્રવાર 29 મે 2026ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 2000 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. નમસ્તે મીડિયા મિત્રો, મારું નામ વિસ્મય સોની છે. હું SMR જ્વેલ્સ લિમિટેડનો પ્રમોટર છું. આજે સર્વે મીડિયા મિત્રો અમારી રિક્વેસ્ટ પર અહીંયા ઉપસ્થિત રહ્યા તેના માટે આપનો ખૂબ ખૂબ આભારી છું. કઈ રીતનો IPO બહાર પાડવામાં જઈ રહ્યા છો અને શું છે નેટવર્ક? સર, એઝ અ ડિઝાઇનર જ્વેલરી મેન્યુફેક્ચરર અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ. અમદાવાદથી અમે આવી રહ્યા છીએ. તો અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં SME સેગમેન્ટમાં 67 CRનો IPO લઈને આવી રહ્યા છીએ અને મેઇન એની ખાસિયત છે કે અમે 10ના PE પર IPO લાવી રહ્યા છીએ. કેવા પ્રકારની જ્વેલરી આપણા પાસે ડિમાન્ડ રહેતી હોય છે કસ્ટમરની અને શું રહેતું હોય છે? સર, અત્યારે જેમ આપને મેં જણાવ્યું તે પ્રમાણે અમે હેરિટેજ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગમાં છીએ અને ડિઝાઇનર જ્વેલરીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી રહી છે. એક પર્સનલાઇઝ કલેક્શન દરેક રિટેલરની હાલની જરૂર છે. ભાવ વધારે લઈને અને સોનું ન ખરીદીને અપીલને લઈને શું કહેશો? માનનીય મોદીજીએ જે અપીલ કરેલી છે તેની સાથે અમે સમગ્ર ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે અને તેમની અપીલને ધ્યાનમાં રાખીને જ અમે બિઝનેસનો વિકાસ કરીશું. કેટલા સ્ટેટમાં બિઝનેસ છે હાલ ગુજરાત સહિત? હાલ અમે 17 રાજ્યોમાં